મહાભારત કથારૂપ પાઠ 1 પૂર્વ પીઠિકા આપણી આ પવિત્ર અને મહાન ભરત ભૂમિનો એટલે કે ભારત દેશનો અનેક ઉજ્જવલ પરંપરા ધરાવતો તેજસ્વી ઇતિહાસ છે। પ્રાચીન કાળથી અનેક રાજવંશે એના પર રાજ કર્યું છે। એમાં હજારો વર્ષ સુધી કેન્દ્ર સ્થાને રહી સત્તા ભોગવનાર અતિ સામર્થ્યશાળી અને સંપન્ન રાજવંશ એટલે કુરુવંશ। આ જ વંશ ક્યારેક ભરતવંશ અને અંતમાં પાંડવ વંશ તરીકે ઓળખાયો છે। કુરુવંશના દક્ષ પ્રજાપતિથી માંડીને પાંડવોના પૌત્ર જન્મેજય સુધી આશરે 55 પ્રમુખ રાજાઓના ચરિત્ર મહાભારતમાં વર્ણવાયેલા છે। પરંતુ સંપૂર્ણ સમાજમાં અને એની વ્યવસ્થામાં ઉથલ પાથલ મચાવનાર મહાયુદ્ધ જેની વચ્ચે ખેલાયું એ કૌરવ પાંડવનો ઇતિહાસ અહીં આપણે વિશેષતઃ જોઈશું। આ યુદ્ધ એટલે બે ભાઈઓ વચ્ચે સંપત્તિના વિભાજન માટે થયેલ વાદવિવાદ વિખવાદ માત્ર નહોતું, એમાં અનેક શાશ્વત માનવ મૂલ્યો ગૂંથાયેલા હતા। આ જ યુદ્ધ પૂર્વે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને શ્રીમદ ભગવદ્ ગીતાના નામે ગીતાનો ઉપદેશ આપેલો, જે આજે હજારો વર્ષ પછી આજના યુગમાં પણ એટલો જ અસરકારક રીતે માર્ગદર્શક છે।